યાત્રાધામ શામળાજીમાં પણ શ્રાવણી પૂનમની ઉજવણી કરવામાં આવી। ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરાઈ। ભક્તોએ પણ ભગવાન શામળિયાને રાખડી અર્પણ કરી। મોટી સંખ્યામાં ભક્તો શામળિયાજીના દર્શન માટે ઉમટ્યા। આજે ભગવાન શામળિયાને અનોખો શણગાર કરાયો। ખાસ વાઘાની સાથે સોનાના આભૂષણો ભગવાનને પરિધાન કરાયા। આજનો પર્વ બલિરાજા અને લક્ષ્મીજી જોડે જોડાયેલો પર્વ। બલિરાજાને બંધનમાંથી મુક્ત કરવા મહાલક્ષ્મીજીએ તેમને જઈ અને રાખડી બાંધીને બંધન મુક્ત કર્યા હતા। એવો સુંદર મજાનો આજરોજ શ્રાવણ માસ અને તેમાંય પૂર્ણિમા રક્ષાબંધનનો સુંદર પર્વ ભગવાનને સુંદર રીતે કેસરી જરીના વાઘા ધરાવી અને સુસજ્જ કર્યા છે। હમણાં થોડાક સમય બાદ ભગવાનને સોનાની રાખડી અને ત્યારબાદ ભક્તોના દ્વારા લાવેલી અનેક રાખડીઓ ભગવાનને અર્પણ કરવામાં આવશે અને દરેક ભગવાન જોડે એવા શુભાશીષની યાચના કરશે કે ભાઈ અમારા ભાઈઓ બધા સુરક્ષિત રહે અને અમારા સગળા જીવનના મનોરથો પૂર્ણ થાય। આ સુંદર ભાવથી ભગવાનને રાખડી અર્પણ કરવામાં આવશે। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી અમે સર્વ ભક્તજનો શામળાજી મંદિરે દર્શન કરવા આવતા હોય છે। પૂનમનો તહેવાર છે અને રક્ષાબંધનનો તહેવાર હોવાથી શામળિયા ભગવાનને રાખડી અર્પણ કરીએ છીએ, એમને આશીર્વાદ લઈએ છીએ અને એમને અમે માગણી કરીએ કે અમારી બી રક્ષા કરે, સુખ સમૃદ્ધિ અમને પ્રદાન કરે અને બધા ભક્તજનોની રક્ષા કરે। એ માટે અમે રક્ષાબંધન તહેવારથી બધા ભક્તજનો શામળિયા ભગવાન દર્શન માટે આવતા હોઈએ છીએ। આ એક પવિત્ર તહેવાર છે તો હું મારા ભાઈની લાંબી ઉંમર માટે શામળિયા ભગવાનને પ્રાર્થના કરવા આવી છું અને રક્ષાબંધનના નિમિત્તે તેમને રાખડી પણ બાંધવા આવી છું। અમે દર પૂનમે અહીંયા આવીએ છીએ અને આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે તો અમે આજે ભગવાન શામળિયાના દર્શનાર્થે આવ્યા છીએ। હું મારા પરિવાર સાથે દર પૂનમે બને ત્યાં સુધી આવવા પ્રયત્ન કરું છું। અહીંયા આવીને મારું મન અને શાંત અને પ્રફુલ્લિત રહે છે। આજે રક્ષાબંધનના પાવન અવસર નિમિત્તે ભગવાન શામળિયા આજે સોનાની રાખડીથી રક્ષાના તાતરે બંધાયા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ભગવાન શામળિયાને આજે રક્ષાબંધનના પાવન અવસર નિમિત્તે સોનાની રાખડી બાંધવામાં આવી છે। ખાસ કરીને આજે ભાઈ અને બહેનના જે રક્ષાબંધનનો વિશેષ તહેવાર છે, વિશેષ મહત્વ છે, ત્યારે ભગવાન શામળિયાના દ્વારે બહેનો પણ આજે હજારોની સંખ્યામાં જે રાખડીઓ છે તે ભગવાનને અર્પણ કરવા માટે લઈને આવી છે। વહેલી સવારે જ ભગવાનના સારા મુહૂર્તની અંદર ભગવાન શામળિયાના હાથે મંદિરના પૂજારી દ્વારા રક્ષાની બાંધવામાં આવી છે। સોનાની રાખડીએ ભગવાન બંધાયા છે। મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ભગવાન શામળિયાના દર્શન માટે પણ ઉમટી રહ્યા છે અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બની રહ્યા છે। ખાસ કરીને આજે વિશેષ તહેવાર નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સાથ સંભાળ પણ કરવામાં આવે છે ત્યારે ભક્તો પણ ભગવાનના દર્શન કરી ધન્ય બની રહ્યા છે। વિપુલરાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી। શ્રાવણ સુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટેલું જોવા મળી રહ્યું છે। દ્રશ્યો બતાવીશ। હાલ અત્યારે આપણે યાત્રાધામ શામળાજી ખાતે છીએ। દ્રશ્યોમાં જોઈ શકો છો આપ એ પ્રમાણે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે અહીંયા ઉમટી રહ્યા છે। ભક્તોની સાથે મોટી સંખ્યામાં બહેનો પણ અહીંયા યાત્રાધામ શામળાજી ખાતે આજે ભગવાન માટે રાખડી લઈને આવી છે અને ભગવાનના દર્શન માટે બહેનો પણ આજે મોટી સંખ્યામાં જોવા મળી રહી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ આ પ્રકારે મોટી માત્રાની અંદર લાઈનોની અંદર ભક્તો જોડાયેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આજે પૂર્ણિમાએ જે ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શન કરતા હોય છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે આજે વહેલી સવારથી જ આવી ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ,